ડભોઈ વિજય પાર્ક સોસાયટીમાં 21 જૂનના મધ્યરાત્રિના રિક્ષા સળગાવી દેવાની ઘટનામાં ડભોઈ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી જુદી જુદી ટીમો બનાવી રિક્ષા સળગાવવા પ્રયાસ કરનાર બંને ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ વિજય પાર્ક સોસાયટીમાં 21 જૂનના મધ્યરાત્રિના રિક્ષા સળગાવી દેવાની ઘટનામાં ડભોઈ પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી જુદી જુદી ટીમો બનાવી રિક્ષા સળગાવવાનો પ્રયાસ કરનાર બંને ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈના વિજયા પાર્ક સોસાયટીમાં નજીક પાર્ક કરેલી રિક્ષામાં તારીખ 21 જૂનની મધ્યરાત્રિના બે યુવકો દ્વારા રાત્રિના રિક્ષામાં પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ઘટનામાં ડભોઈ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સીસીટીવીમાં દેખાતી મોટરસાયકલના આધારે તપાસ કરતા મેહુલકુમાર બાબુભાઈ વણકર અને અજયભાઈ જશુભાઈ વણકરની ઓળખ થયા બાદ બંનેને પોલીસે ઝડપી પાડી કારણ પૂછતા જૂની અદાવતને લઈ રિક્ષા સળગાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાને બાબતે પોલીસે બંનેની ધરપકડ કરી ₹40,000ની મોટરસાયકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ઉદય પંડ્યા, YNN ન્યૂઝ. Subscribe now and press the bell icon. Never miss an update.